હનુમાન દાદાના નજર મળાઈને ધ્યાન ધરશો ને તો એમની આંખો તમને એવું લાગશે જાણે ભ્રમણ કરે છે, કેમ કે હનુમાનજી અહીંયા જાગૃત છે. બાળ સ્વરૂપ હનુમાનજી મહારાજ પૂર્વાભિમુખ હનુમાનજી મહારાજ સ્વયં પ્રગટ છે. હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા પણ અહીંયા પધારે છે. દર શનિવારે બપોરે 3000થી 4000 હરિભક્તો પ્રસાદ લે છે. તો કેમ છો? જય માતાજી તમને બધાને. અને આજે અમે આવી ગયા છે વીરવાડી હનુમાન દાદાના દર્શન કરવા માટે, જે સ્વયંભૂ પ્રગટ છે અને બાલ હનુમાનનું સ્વરૂપ છે. અને ત્યાં હવે અમે દર્શન કરવા જવાના છે, તો આગળ વિડીયો પૂરો જોજો. અને આ મંદિર મિની સાળંગપુર તરીકે ઓળખાય છે, એટલે કે મિની સાળંગપુર ધામ તરીકે ઓળખાય છે, જે નવસારીની નજીકમાં જ આવેલું છે. અને હું તમને આ વિડીયોમાં બતાવીશ અને જાણકારી પણ આપીશ. ગામડું છે એટલે એનું વાતાવરણ પણ એકદમ શાંત છે. અમે આ સાઈડથી આવ્યા છે અને જો આ સામે દેખાય છે મંદિર અને આ ગેટ છે. આપણે આગળ જઈએ દર્શન કરવા માટે. જો આ મંદિરનો ગેટ છે અને અહીંયા આપણે દર્શન કરવા જવાના છે. હવે તમે મંદિરના અંદર એન્ટર થશો ને તો તમને એટલી શાંતિનો અનુભવ થશે ને. જો આખું મંદિર એકદમ શાંતિ છે, કુદરતી વાતાવરણ અને ગામડાની વચ્ચે આવેલું છે એટલે એકદમ શાંત છે. તો હવે આપણે આખા મંદિરના દર્શન કરી લઈએ. તમારે મંદિરની અંદર જે કંઈ પણ ચડાવવું હોય તે અહીંથી લઈ લેવું. તેલ છે, આકડાના ફૂલ છે, હાર છે, અગરબત્તી છે, નારિયેળ છે. આ બાજુ પાણીની પરબ છે અને અહીંયા આવો એટલે સૌથી પહેલાં હવન કુંડ છે. અને આ બાજુ છે હનુમાન દાદા. તો આપણે પહેલાં હનુમાન દાદાના દર્શન કરી લઈએ, પછી આખું મંદિર જોઈશું. જય શ્રી હનુમાન દાદા. જય શ્રી રામ. જય બાલ હનુમાન. દર્શન કરી લો હનુમાનજી દાદાના. જય હનુમાન દાદા. જય શ્રી બાલ હનુમાનજી. દર્શન કરી લો અને જય હનુમાનજી કોમેન્ટમાં જરૂરથી લખી દેજો. હવે આપણે મંદિર જોઈ લઈએ આખું. અને આ સાઈડ અહીંયા નારિયેળ તોડી રહ્યા છે. પ્રસાદ છે, ચડાવ્યો મંદિરમાં ચડાવ્યો હોય તો મને મળશે. જય શ્રી રામ. જય હનુમાનજી. પાણી છે. હા હા, નારિયેળ તોડવા માટે છે. અને આ સાઈડ છે શનિદેવજી. જય શનિદેવજી. આ શનિદેવજીનું મંદિર છે. ઓકે, હું તો નહીં જઈ શકું, પણ ત્યાં નવગ્રહ છે. જો આ નવગ્રહ છે અને શનિદેવજી છે. જય શનિદેવ. અને આજુબાજુનું લોકેશન જુઓ કેટલું શાંત છે એ કેટલું સરસ છે. હવે આપણે આ સાઈડ જઈએ, જોઈ લઈએ. જય ગણપતિ બાપા. અહીંયા ગણપતિજીનું મંદિર છે, અહીંયા પણ દર્શન કરી લઈએ.
તમે આ સાઈડથી દર્શન કરીને આવશો મંદિરની અંદર આખું આ બાજુથી ગણપતિ બાપાના દર્શન કર્યા. હવે ત્યાંથી દર્શન કરીને આમ આવશો એટલે અહીંયા શિવજી બિરાજમાન છે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. તમને બધાને ભોલેનાથ ખુશ રાખે. અહીંયા પણ ગણપતિ બાપા છે. અહીંયા બળિયા દેવજી છે. અને હવે આ બાજુ જોઈ લઈએ આપણે. જો અહીંયા ભોજનાલય છે. કંઈ વાર તહેવાર હોય કે રવિવાર હોય કે પૂનમ હોય તો અહીંયા પ્રસાદ તરીકે જો અહીંયા લખેલું જ છે. કહેવાય છે કે આ હનુમાનજી દાદા જે છે, જે બાલ હનુમાન, એ જાગૃત છે અહીંયા. અને એ તમે કોઈ પણ મનોકામના હોય કે તમારું કોઈ અટકેલું કામ હોય ને તો તમે અહીંયા દર્શન કરો કે કોઈ માનતા રાખો તો તમારું સંપૂર્ણ અહીંયા કામ થઈ જાય છે. આપણે થોડુંક આ મંદિરના ઇતિહાસ વિશે જાણીએ વિસ્તારથી. જે અહીંના મેન છે એમની પાસેથી થોડુંક આ હનુમાન દાદા વિશે જાણીએ. હનુમાનજી દાદા સ્વયંભૂ પ્રગટ છે. એમના વિશે કંઈક ઇતિહાસ વિશે થોડું જણાવશો? જય સિયારામ. વીરવાડી હનુમાનજી મહંત અશોકદાસ બાપુના સર્વને જય સિયારામ. વીરવાડી હનુમાનજી મંદિર 450 વર્ષ કરતાં પણ પુરાણિક અને સ્વયંભૂ પ્રગટ હનુમાનજી મહારાજનું દક્ષિણ ગુજરાતમાં સૌથી મોટામાં મોટું અને મિની સારંગપુર તરીકે પણ જણાવવામાં આવે છે. પણ છેલ્લા ઘણા વર્ષોથી બધા એમ જ કહે છે કે દક્ષિણ ગુજરાતનું સારંગપુર તરીકે આપણા વીરવાડી હનુમાનજી મહારાજને બધા પૂજે છે. બાળ સ્વરૂપ હનુમાનજી મહારાજ પૂર્વાભિમુખ હનુમાનજી મહારાજ સ્વયં પ્રગટ છે. હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા પણ અહીંયા પધારે છે. દર શનિવારે બપોરે 3000થી 4000 હરિભક્તો પ્રસાદ લે છે. સવારથી સાંજ સુધી 25000થી પણ વધારે ભક્તો હનુમાનજી મહારાજના દર્શન કરે છે. જે કાંઈ પણ મનોકામના હોય દાદા એ પૂરી કરે છે. જેને પણ વિદેશ જવું હોય, કોઈને બાલ બચ્ચા ના હોય, નોકરીની તકલીફ હોય, બીજી કંઈ પણ શારીરિક માનસિક કોઈ પણ પ્રકારની તકલીફ હોય, હનુમાનજી મહારાજ એને પૂરી કરે છે. અને કળિયુગમાં સાક્ષાત હનુમાનજી મહારાજ જ એક એવો દેવ છે જે જાગ્રત છે. અને હનુમાનજી મંદિર જે આપણું ખરું અહીંયા સંસ્થામાં ઘણી બધી પ્રવૃત્તિઓ પણ થાય છે. આહવા ડાંગની 75 દીકરીઓ જેના કોઈના મમ્મી નથી, કોઈના બાપુજી પણ નથી, એવી દીકરીઓને પણ આપણી સંસ્થા અહીંયા ભણાવે છે. એનો તમામ ખર્ચો વીરવાડી હનુમાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉઠાવવામાં આવે છે. એમનું જમવાનું, રહેવાનું, સ્કૂલ ફીસ, કોલેજની ફીસ, ઓલ્ટરનેટ બધી જ વસ્તુઓ અહીંયા આપણા દાદાના સાનિધ્યમાં જ અમે પૂરી કરીએ છીએ. ઘણા વર્ષો પહેલાં પણ આંગણવાડીમાં કુપોષણથી જે પીડિત બાળકો હતા એનું પણ અમે અહીંયા કરતા હતા. દક્ષિણ ગુજરાતમાં સૌથી ઓછામાં ઓછા રેશિયો લાવવાવાળા કુપોષણમાં આપણા હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા જ એનું કામ કર્યું હતું. અને દાદાની કૃપાથી એ રેશિયો ઘણો ઓછો થઈ ગયો. એના માટે સરકારશ્રીએ પણ આપણને ખૂબ જ અભિવાદન પાઠવ્યા છે. અને હનુમાનજી મહારાજ જે વીરવાડી હનુમાનજી મહારાજ તમને કીધું નવસારીની એકદમ નજીક છે. આપને જ્યારે પણ સમય મળે એકવાર અવશ્ય દાદાના દર્શન કરવા માટે પધારજો. જય શ્રી રામ. જય શ્રી રામ. 450થી 500 વર્ષ જૂનું આ મંદિર છે જે તમે દર્શન કર્યા શ્રી વીરવાડી હનુમાનજી દાદાના. અને તમે જોયું જ છે આ વિડીયોમાં તમને જોવા મળી જશે કે એનું લોકેશન, એનું વાતાવરણ કેટલું શાંત છે અને કેટલું સરસ છે. અને આ જગ્યા મિની સાળંગપુર તરીકે ઓળખાય છે. અહીંયા સંપૂર્ણ તમારે જે કોઈ પણ મનોકામના લઈને આવશો તે હનુમાન દાદા પૂરી કરશે. તો હવે આપણે અહીંથી જવાના છે આગળ, પણ એનો વિડીયો હું તમને
નેક્સ્ટ વિડીયોમાં જોવા મળશે. જો તમે નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને એકવાર હનુમાનજી દાદાનું નામ લઈને જય શ્રી વીરવાડી હનુમાન દાદા જરૂરથી લખી દેજો.